नमस्कार मित्रों। संवाद विद कनु सर इस शो में आपका बहुत बहुत स्वागत है। મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી વિષયને લઈને કંઈક અલગ. આપણે વાત કરીશું આજે સંક્ષેપીકરણની, કે સંક્ષેપીકરણ કેવી રીતના કરી શકાય, એની વ્યાખ્યા શું છે, સંક્ષેપીકરણ કોને કહેવાય, એની ચર્ચા આજે આપણે કરીશું. તો સૌથી પહેલા સંક્ષેપીકરણ જે છે, જે વિસ્તારથી કહેવાયેલી જે વિગત હોય છે, વિસ્તારથી કહેવાયેલી જે વિગતો હોય છે, એ વિગતોનો મર્મ સમજવાનો છે, એના કેન્દ્રવર્તી વિચાર સમજવાનો છે. જે પરિચ્છેદ આપવામાં આવ્યો છે એનો સેન્ટ્રલ આઈડિયા સમજવાનો છે કે શું કહેવા માંગે છે. તો એની વ્યાખ્યા હું કરું છું કે સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી વિગતોનો મર્મ સમજીને અને વધારાની જે વિગતો હોય ને તેને રદ કરી નાખવાની હોય છે. એવી રીતે રદ કરવાનો કે જે તે પરિચ્છેદનો મર્મ જળવાઈ રહે, એનો અર્થ જળવાઈ રહે, એનો વિચાર જે છે એ જળવાઈ રહે. એ રીતે વધારાની વિગતોને દૂર કરીને જે વિસ્તારથી કહેવાયેલી વાતો હોય એનો મર્મ સમજીને ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વિષયને ધ્યાનમાં રાખીને ફરીથી લખવો, ટૂંકમાં લખવો, તેને સંક્ષેપીકરણ કહેવાય છે. મતલબ સંક્ષેપમાં લખવું, ઓછા શબ્દોમાં, ઓછા વાક્યની અંદર એનો મર્મ છે, એનો જે વિષય છે, એનો જે વિચાર છે, એને ધ્યાનમાં રાખીને ટૂંકમાં લખવું કહેવાનો મતલબ, પણ સચોટ રીતે લખવું, એને સંક્ષેપીકરણ કહેવાય છે. મિત્રો, એકદમ સરળ વ્યાખ્યા છે. કહેવાનો મતલબ છે કે ટૂંકમાં અને સચોટ રીતે મૂળ વિષયને ધ્યાનમાં રાખીને ફરીથી લખવો. બરાબર? આ મૂળ વિષય જળવાવો જોઈએ, એ એની પહેલી શરત છે. જે પરિચ્છેદ હોય છે એનો ત્રીજો ભાગ, જે પરિચ્છેદ હોય છે એનો ત્રીજો ભાગ આપણે લખવો. બરાબર? વધારાના શબ્દો હોય કે વધારાના વાક્યો હોય કે વધારાનું બિનજરૂરી લંબાણ હોય તેને પણ રદ કરી નાખવું જોઈએ. અને ત્રીજા ભાગનો પરિચ્છેદનો જે ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગ જળવાઈ રહે તે રીતે એનું લખાણ ટૂંકમાં કરવું, પણ મૂળ અર્થ અને મૂળ વાતો જળવાવી જોઈએ. એને સંક્ષેપીકરણ કહેવાય છે. થોડા માર્ગદર્શન તરફ જઈએ આપણે. જરૂર ના હોય તો સંક્ષેપીકરણ કરતી વખતે જરૂર ના હોય તો નિપાત કે સંયોજકો ના વાપરવા જોઈએ. જરૂર ના હોય તો વગર કામની લંબાણ વધે છે, પછી લેખન લંબાય છે. બરાબર? જરૂર ના હોય તો નિપાત કે સંયોજકોનો ઉપયોગ ન કરવો. હવે સંક્ષેપીકરણના બે તબક્કા છે. સાંભળજો મારી વાત. સંક્ષેપીકરણના બે તબક્કાઓ છે. એક તો સૌથી પહેલા મૂળ જે લખાણ હોય છે, જે પરિચ્છેદનું લખાણ હોય છે, મૂળ, એને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરવાનું, એટલે કે અર્થ ગ્રહણ કરવાનું. આપણે શું કરવાનું? એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો, વાંચવાનું, ખૂબ જ ધ્યાનથી વાંચવાનું, એક એક શબ્દને ધ્યાનથી જોવાનો. તો લખાણનું જે યોગ્ય અર્થ ગ્રહણ થવું જોઈએ, કારણ કે પરિચ્છેદનો જે અર્થ છે તે આપણી સમજમાં તો આવવો જોઈએ, તો આપણે ટૂંકમાં લખી શકીએ ને, સંક્ષેપીકરણ કરી શકીએ ને. પછી એનો સાર સમજવાનો, કે આ પરિચ્છેદનો સાર શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, કયો સંદેશ આપવા માંગે છે આપણને, શું મેસેજ છે એની અંદર, તે રીતે એનો સાર સમજવાનો. બીજી વસ્તુ છે, એ બે તબક્કામાં તમે વેચી શકો. એક તબક્કો છે કે મૂળ લખાણનું યોગ્ય અર્થગ્રહણ કરવું, અને બીજું છે એનો સાર સમજવો, અને પછી એ સાર સમજીને ટૂંકમાં ત્રીજા ભાગનું, બરાબર, મૂળ અર્થ જળવાઈ રહે, એનો વિચાર જળવાઈ રહે તે રીતે એનું લખાણ કરવું આપણા શબ્દની અંદર. એને સંક્ષેપીકરણ કહેવાય છે. બીજી વસ્તુ છે કે
વાડે વાડે આવતા વાક્ય ટાળવા, પુનરાવર્તન ન થવું જોઈએ. કેટલીક વાર ઘણીવાર થાય છે એક જ શબ્દોનું વારે વારે આપણે લખાણ કરતા જઈએ તો શબ્દો કે વાક્યનો જે પુનરાવર્તન છે તે ના થવું જોઈએ. મોટો કે રિવિઝન ટાળવું જોઈએ. યોગ્ય ઉદાહરણો અને દ્રષ્ટાંતો, આપણે ઘણીવાર ઉદાહરણો આપીએ છીએ ને, યોગ્ય ઉદાહરણો તો મોટા ભાગે લંબાણ ખરું ને, વધારે બિનજરૂરી લંબાણ ન થાય એટલા માટે કોઈક વાર તમે ઉદાહરણ ના આપો તો ચાલશે, દ્રષ્ટાંત ના આપશો તો ચાલશે. અલંકારિક ભાષાનો કે એની રજૂઆત, લેખનીય રજૂઆત ના કરશો તો ચાલશે. ગૌણ વાક્ય હોય છે, વગર કામના વાક્યો, ગૌણ વાક્ય જે બિનજરૂરી હોય છે તેને પણ દૂર કરી દેવાના, રદ કરી નાખવાના. વિશેષણ છે, બરાબર, ક્રિયા વિશેષણ છે, ગૌણ વાક્ય હોય છે, મેં વાત કરી તેમ. એ બધી જે સામગ્રી હોય છે એ સામગ્રીને લગભગ તમે ટાળવી જોઈએ કાં તો રદ કરવી જોઈએ, તો તમે યોગ્ય રીતે સંક્ષેપમાં લખી શકો. કહેવાનો મતલબ છે કે મૂળ અર્થ, બરાબર, મૂળ અર્થ એટલે કે એનો જે ધ્યેય છે, ઉદ્દેશ્ય છે, વિષય છે, એ વિષય જળવાઈ રહે તે રીતે ટૂંકમાં લખાણ કરવું આપણા શબ્દોની અંદર. ત્રીજા ભાગનું હવે છે તેમાં તમે સંધિ અને સમાસ, શબ્દ સમૂહ, કહેવત છે, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી શકો, વાંધો નથી. રૂઢિપ્રયોગ કે કહેવત કે સંધિ કે સમાસનો ઉપયોગ તમે કરી શકો જો યોગ્ય અને સંદર્ભમાં આવતું હોય તો. સૌથી પહેલા શું કરવાનું, પરિચ્છેદને 3 થી 4 વાર ધ્યાનથી વાંચી જવાનું અને અર્થગ્રહણ કરવાનું, બરાબર, એનું અર્થ ગ્રહણ કરવાનું. સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું વસ્તુ, સાંભળજો મારી વાત, ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે સંક્ષેપીકરણ કરતી વખતે જે સેન્ટ્રલ આઈડિયા હોય છે, જે પેરાગ્રાફ હોય છે ને, પરિચ્છેદ, એનો મર્મ જળવાઈ રહેવો જોઈએ, એનો અર્થ જળવાઈ રહેવો જોઈએ, એનો ધ્યેય અને ઉદ્દેશ્ય શું કહેવા માંગે છે આ પરિચ્છેદ તે જળવાઈને, બરાબર, અને એનો કેન્દ્રવર્તી વિચાર પણ જળવાઈ રહે તે રીતે આપણા શબ્દોની અંદર સંક્ષેપીકરણ તમે ત્રીજા ભાગનું કરી શકો, એને સંક્ષેપીકરણ કહેવાય છે. તો મિત્રો આ થઈ આપણી સંક્ષેપીકરણની વાત. તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રોને, બરાબર. ફરીવાર આપણે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.